बंद कर देना। राधे राधे, જય સિયારામ। આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે। ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો એની સદગુરુના વચન ઉપર કેવી નિષ્ઠા હતી। આપણે આગળ એના પ્રસંગ જોઈ લીધા છે એની સદગુરુની વચન નિષ્ઠાના। સદગુરુએ કીધું કે તમે ગોવર્ધનની પરિક્રમા કરતા જ આવતા લાગો છો, તો નક્કી કર્યું ગોવર્ધનની પરિક્રમા રોજ કરવી। પછી હરે કૃષ્ણ હરે રામ મંત્રમાં રામ નામ આવે છે એમ ઉડિયા બાબાએ કીધું તો એને હરે કૃષ્ણ મંત્ર પકડી લીધો। हाँ મતલબ ગુરુજી જે કાંઈ બોલતા એ ગયા પ્રસાદ પંડિતજી પકડી લેતા। આવી એની સદગુરુના વચનો ઉપર નિષ્ઠા હતી। અને વાતે સાચી છે, સદગુરુ કોઈ વાક્ય બોલે, સત્સંગની અંદર પણ કોઈ વાક્ય બોલે તો એ વાક્યને પ્રાણ સમાન માનીને પકડી લેવું જોઈએ। हाँ પ્રાણ બરાબર માનીને પકડી લેવું જોઈએ। એ સદગુરુનું વાક્ય પડવું જોઈએ નહીં। તો તમે સદગુરુની કિંમત કરી, મતલબ એના વચનોનો આદર। હવે કેવી રીતે આદર કર્યો હું તમને કહું કે એક વખત વૃંદાવનમાં ઉડિયા બાબાના આશ્રમમાં રાસલીલા હાલતી હતી। हाँ એટલે ગયા પ્રસાદ પંડિતજી પણ રાસલીલા જોવા માટે ગોવર્ધન થી વૃંદાવન ગયા હતા। ભાઈ ગુરુજીના આશ્રમમાં રાસલીલા હાલે છે તો ગયા પ્રસાદ પંડિતજી જેવા સારા શિષ્ય તો જવાના જ છે, बिल्कुल। અને જાવું પણ જોઈએ। જાવું પણ જોઈએ। તો ગયા પ્રસાદ પંડિતજી ગયા હતા ગુરુ આશ્રમે રાસલીલા જોવા માટે। રાસલીલા ચાલુ હતી અને રાસલીલામાં ત્યારે ઠાકોરજી બનતા હતા રામ સ્વરૂપજી। हाँ રામ સ્વરૂપજી કરીને રાસધારી છે અમારા સુખરામ બાબા કહેતા હતા। પછી તો એમએલએ બન્યા હતા વૃંદાવનના, ચૂંટણી પણ લઈડા, એમએલએ બન્યા, નાનંદ બાબા બધું કહેતા હતા। પણ એ રામ સ્વરૂપજી ત્યારે ઠાકોરજી બનતા। તો પૂજ્ય બાબા સરકાર ઉડિયા બાબા પાસે કોઈ પેડાનું બોક્સ આપ્યું, ગયો મહારાજજી અમારા તરફથી તમને મીઠાઈ પેડાના બોક્સ ની। हाँ તો ઉડિયા બાબાને એમ થયું કે હું તો મીઠાઈ ખાતો નથી અને મારે કઈ એવું હોય નહીં, હું તો વ્રજવાસીની મધુકરી જમું છું। એટલે એને પેડાનું બોક્સ ગયા પ્રસાદને આપીને કીધું કે ગયા પ્રસાદ પંડિતજી તમારા ઠાકોરજીને ભોગ લગાડી દ્યો। हाँ તમારા ઠાકોરજી એટલે રાસલીલાના રામ સ્વરૂપજી। રાસલીલાના જે રામ સ્વરૂપ ઠાકોરજી બનતા ને એને કીધું ભોગ લગાડી દ્યો। हाँ તો ગયા પ્રસાદ પંડિતજી ઉભા થયા અને રાસલીલાના ઠાકોર રામ સ્વરૂપને પેડાનો ભોગ લગાડ્યો અને એની પ્રસાદી બધા ભક્તોમાં વહેંચી। પણ એને મનોમન માની લીધું કે ઉડિયા બાબાએ કીધું છે કે આ તમારા ઠાકોરજી છે, એટલે એને નક્કી કર્યું કે હવે રામ સ્વરૂપને હું જીવનભર ઠાકોરજી માનીશ। हाँ જીવનભર હું ઠાકોરજી માનીશ, ચાહે એ રાસલીલામાં હોય કે ન હોય। મારા માટે હવે એ જીવનભર ઠાકોરજી છે, કારણ કે ગુરુએ કહી દીધું હતું કે તમારા ઠાકોરજીને ભોગ લગાયા હોય। અને પછી આ નિષ્ઠાનું પાલન ગયા પ્રસાદ પંડિતજીએ જીવનભર કર્યું। પછી તો રામ સ્વરૂપજી 18-19 વર્ષના થયા, પછી રાસના સ્વામી બન્યા। પછી તો ગમે ત્યારે રાસલીલા આવતી ને તોય ગયા પ્રસાદ પંડિતજી એને ઠાકોરજી માનીને દંડવત પ્રણામ કરતા અને સુખરામ બાબા એમ કહેતા હતા એના ચપ્પલ પણ ઉપાડી લેતા માથા ઉપર। हाँ માથા ઉપર એના ચપ્પલ પણ ઉપાડી લેતા। એવી એની ઠાકોરજીમાં નિષ્ઠા થઈ ગઈ। वाह ગુરુના મને મારા ગુરુ એમ કહે કે ભાઈ તારે આ ભક્તને આટલો આદર આપવાનો છે તો જીવનભર આપવો પડે, કારણ કે ગુરુએ કીધું છે। बिल्कुल। અને ગુરુ એમ કે આ ભક્ત હારે સંપર્ક તોડી નાખવાનો છે, આપણા માયલો નથી, તો પછી આપણે ઉદાસીન બની જવું પડે। અભાવ તો ન કરી શકી, કોઈમાં અભાવ ન કરી શકી, પણ ગુરુ કે સંબંધ રાખો તો રાખવાનો, ગુરુ કે હળવા રાખવાના તો હળવા રાખવાના। ગુરુ જે કે વચન પાલન થવું જોઈએ। हाँ
ગુરુનું વચન ક્યારે પડવું ન જોઈએ. પડે છે તો શિષ્ય માટે સારી બાબત નથી, નિશ્ચિત સારી બાબત નથી. ગુરુ કે વચન પ્રતીતિ ન જેહી તેહી સુખ સિદ્ધિ સપનેહુ કેહી. આવું લગભગ પાર્વતી બોલે છે આ ચોપાઈ, કે જેને ગુરુના વચનમાં પ્રતીતિ નથી એને સપનામાં સુખ સિદ્ધિ મળતી નથી. એટલે ગુરુના વચન ઉપર પ્રતીતિ હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ અને ભાવ હોવો જોઈએ. આવી વસ્તુ છે. તો આ રીતે એને જીવનભર રામ સ્વરૂપજીને ઠાકોરજી માયના, કારણ કે ગુરુએ કહી દીધું તું. આવી વસ્તુ છે. હવે આગળનો અધ્યાય ચાલુ થાય છે, ક્ષણ ક્ષણ મેં જાગૃતતા. હા આ પણ અધ્યાય સારો છે, ક્ષણ ક્ષણમાં જાગૃતતા. એક વખત ખુશીરામજીના ઘરમાં લગ્ન પ્રસંગ હતો. ખુશીરામજી હતીસા રહેતા હતા. હતીસા એ ક્યાંક આવ્યું હશે, ઉત્તર પ્રદેશનું ગામ. ત્યાં આ ખુશીરામના ઘરે વિવાહ ઉત્સવ હતો. તો હા બાબા પણ ગોવર્ધનથી હતીસા પધાર્યા, હા કારણ કે ખુશીરામજી ગયા પ્રસાદ પંડિતજીના મિત્ર હતા. ગયા પ્રસાદજીના મિત્ર હતા એટલે એ પણ હતીસા પધારે છે. હા એટલે જયારે જયારે હતીસા જાય ત્યારે ભગવંતપુર ને રસ્તા વચ્ચે જે ગામ આવે ને એ ગામમાં ગયા પ્રસાદ પંડિતજી રોકાતા. ગમતું એને એ ગામડાઓની અંદર રોકાવું, તો થોડો થોડો સત્સંગ પણ થઈ જતો અને બે કામ થઈ જતા. હા તો આયા આ ખુશીરામજીના ઘરે લગ્ન હતા ને, એટલે એ જમના શરણજીની બંગલામાં રોકાણા ગયા પ્રસાદ પંડિતજી. કારણ કે અહીંયા જાજા ગ્રહસ્થોની અવર જવર નહોતી. જો લગ્ન હોય ને અહીંયા રોકાય ને તો માણસોની અવર જવર વધી જાય, હા વધુ પડતા માણસોની અવર જવર થઈ જાય, એટલા માટે ઈ ત્યાં રોકાણા નહીં. હા એટલા માટે ઈ ત્યાં રોકાતા નથી. તો જ્યાં રોકાણા હતા અહીંયા સત્સંગ કથા ચાલુ કરી અને સત્સંગ કથા ખૂબ જમાવટમાં રહી. બધા કહેવા માંડ્યા કે પંડિતજી તમે હજી રોકાઈ જાઓ, હજી રોકાઈ જાઓ, તમારા સત્સંગમાં મજા આવે છે, તમે હજી રોકાઈ જાઓ. હા એટલે ગયા પ્રસાદ પંડિતજી પણ એક દી વધુ રોકાઈ ગયા. હાલાકી લગ્ન પ્રસંગ હતો છતાં પણ સત્સંગના મહેફિલ જામી ગઈ હતી એટલે પંડિતજી રોકાઈ ગયા. તો એક દિવસ પંડિતજીએ સત્સંગમાં શું કીધું, कलयुग कोई यही स्वरूप है कि वह व्यक्ति के बाहरी स्वरूप को नहीं बिगाड़े है. જો આ ધ્યાન દેવા જેવી વાત છે, તો હું એક એક વાક્ય લઈશ. કળિયુગનું સ્વરૂપ શું છે? હા તો કે કળિયુગનું સ્વરૂપ એ છે કે વ્યક્તિના બહારના જીવનને નથી બગાડતા. હા વ્યક્તિના બહારના જીવનને કળિયુગ બગાડતો નથી. पाठ हूँ, पूजा हूँ, भजन हूँ, सत्संग हूँ, व्रत उपवास हूँ, सब कुछ होतो रहे, भले ही होतो रहे. मतलब कलयुगમાં કોઈ માણસનું પતન થઈ જશે તોય એનું પાઠ, પૂજા, વ્રત, ઉપવાસ, સત્સંગ એ તો ચાલુ જ રહેશે. કલયુગને એમાં કઈ વાંધો નથી. હા તમે ઉપરની ક્રિયા કરો, એ ઉપરની ક્રિયામાં કલયુગને કોઈ વાંધો નથી. પાઠ, પૂજા, જપ, તપ, વ્રત જે કરવું એ કહીને રાખો તમે. કળિયુગ કહેશે એ તો ક્રિયા છે, ક્રિયા તો ભલે ગમે એટલી કરે, એને એમાંથી કળિયુગને વાંધો જ નથી. पर થાશે શું ખબર છે, यामे कलयुग को कोई आपत्ति नहीं, वह तो मानव की भीतर को जड़ खोखली करे है, अर्थात अंतःकरण पे हाथ मारे है. पर कलयुग પતન કરાવી દીધી, એની નિશાની એ છે તમારા હૃદયને ઈ ખોખલું કરી નાખશે. હા તમારા અંતઃકરણને ખોખલું કરી નાખશે. અંતઃકરણ ખોખલું થઈ ગયું તો તમે ભલે લાખ નામ જપ કરો, 2 લાખ નામ જપ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, બધું પણ તમે છો નુકસાનીમાં. કારણ કે તમારું અંદરનું બધું છે એ ખોખલું થઈ ગયું છે. હા અને અંદરનું ખોખલું થઈ જાય એ સારી નિશાની નથી, એ બિલકુલ સારી નિશાની નથી. આવી વસ્તુ છે. એટલે અંતઃકરણ ઉપર
હાથ મારે છે આ કળિયુગે। साधक के मन में राग द्वेष, छल कपट, क्रोध विरोध, ईर्षा अहंकार, अपमान, पर चर्चा, पर निंदा, पर दोष दर्शन आदि आदि अवगुण भरी दे है। जो आ बधाए अवगुणो तमारी अंदर आवी जाता होय तो तमारे मानवानुं के हूँ भजन करूं छुं तो कलियुगनी लपेटामां छुं। निश्चित एमां कोई एटले कोई पण प्रकारनी शंका नथी। जो खरेखर તમે ભલે એક માળાઈ ન કરતા હોય પણ હૃદય નિર્મળ હોય, નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા। હા તમે નિર્મળ મનના હશો, છલ કપટ મોહ મમતા એવું કઈ નહીં હોય તો અવશ્ય ભગવાનને પામી જાશો। તમે બિલકુલ અવશ્ય પામી જાશો। ઈ જ સાચી ભગવત પ્રાપ્તિની રીત છે। બહારનું ભજન સાધન ભલે ઓછું થાય પણ અંદર આ અવગુણ આવવા જોઈએ નહીં। જો અંદર આ અવગુણો છે તો ભજન કરવા છતાંય તમે કળિયુગના પચેટામાં છો। એક દિવસ તમને કળિયુગ ખાઈ જશે, નિશ્ચિત ખાઈ જશે। એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। આવી વસ્તુ છે। એટલે અંદરના અવગુણોને કાઢવા ઈ સાચી ભક્તિ છે। અને અંદરના અવગુણ ન ગયા તો તમે કળિયુગના પચેટામાં જ છો એમ માની લો। ભલે ભજન ભજન કરતા હોય એટલે હું કોઈ ભજનાનંદીનો સંગ ન કરું, એનું જીવન જોઉં કે જીવનમાં દયા, ક્ષમા, કરુણા, ઉદારતા ઈ છે કે નહીં। ઈ નો દેખાય તો ગમે એટલું ભજન કરીને હું દાવા સાથે કહું છું એનો સંગ હું ના કરું। હા અને કાંઈ ભજન ન કરતા હોય, ભલે ઓછું ભજન કરતા હોય પણ મન નિર્મળ હોય, છલ કપટ નહીં ન હોય ને એવા વ્યક્તિનો હું સંગ કરું। બિલકુલ હું ભજનાનંદીને માનતો જ નથી બહુ। ભલે ભજન કરે છે સારી વાત છે પણ ઈ મારા માટે કોઈ મહત્વની વાત નથી। તમારું હૃદય કેવું છે એ મહત્વની વાત છે। હા જો તમારું હૃદય નિર્મળ અને સુંદર છે તો હું સંગ કરું। હું મારા જેટલા સત્સંગીઓ છે ને, મારા સત્સંગ સાંભળવા વાળા એ બધા ગ્રહસ્થીઓ છે અને ભજનમાં જીરો છે। ભજન થાય તો કરે ને ન કરે, થોડું ઘણું થાય, જેટલું થાય એટલું કરતા હોય। આમ જોઈ તો જીરો છે પણ તોય મને એ પ્યારા લાગે છે, કારણ કે એના મન નિર્મળ છે। એ નિર્મળતાથી મને કહી દે છે કે ભાઈ મારાથી આટલું જ થાય છે, આટલું જ થાય છે, મને ગમે છે। ભલે તમે ઓછું કરો તો તમારી નિર્મળતા ગમે છે। ઓલું લાખ નામજપ કરતા હોય ને 2 લાખ નામજપ દેખાડવા અને પછી ખોટી વાવા લેવી ને અંદરથી બગડી જવું, રાગદ્વેષ કરવા ને ક્રોધ ઈર્ષા કરવી ને, તો મને તો ઈ અનુકૂળ આવતું નથી। બિલકુલ આપણે તો ઈ અનુકૂળ આવતું નથી। જીવનભર મને ભક્તોનો સંગ ન મળે તો કાંઈ નહીં, તો મેં નક્કી કર્યો છે સંગ કરવો છે તો સારા માણસોનો, સારું જીવન છે એનો જ સંગ કરવો છે। હા બાકી ખોટા ભજન કરતા હોય ને અંદર રાગદ્વેષના કીડા ભરેલા હોય તો એવાનો સંગ આપણે તો ન પોસાય। બિલકુલ મને તો એ ગમે જ નહીં। જીવન તમારું સારું હોવું જોઈએ બસ। અંતઃકરણ ગંદુ છે ને એનો સંગ કરવો જ નહીં, ભલે ગમે એટલું ભજન કરતા હોય। હા આટલી લપ એટલા માટે હું કરું છું કે ગયા પ્રસાદ પંડિતજી એ લગ્નમાં ગયા ને ત્યારે આ સત્સંગ એટલે દેતા હતા કે આ ઘણા સત્સંગીઓ એવા છે કે લગ્નમાં પડેલા છે ને અંદર રાગદ્વેષ